હલો, રોડવાળાની લુખ્ખાગીરી તમે જુઓ. આ મારો નર્સરીનો બિઝનેસ છે. આ જગ્યા ક્યાંય એ લોકોને નડતી નથી. મારો જે મેઇન રસ્તો જે આવે છે એ જ રસ્તો એમને નડે છે. મારા રસ્તા ઉપર જો આટલો આવો ખાડો પાડી દીધો છે જેસીબી લઈ આવીને. આ લોકોની કેવી લુખ્ખાગીરી કેવી છે તમે જુઓ. આ પૈસા હારુંથી બધી આ તકલીફો છે. આ તમે એનો આ જુઓ, મારો આ મેઇન રસ્તો છે. અહીંયા મેઇન રસ્તો છે એ એણે આખો ખોદી કાઢ્યો. અને મારે આ નર્સરીમાં મારે આ બિઝનેસ કરવો તો હું ખેડૂતનો દીકરો છું. અમુક આ કરી કેવી રીતે શકું? આ તમે જુઓ, આખું અવડું ખોદી નાખ્યું અને આમાં એને ક્યાંય તકલીફ નથી. આવો રસ્તો મારો બનાવી દીધો. આ મારો મેઇન રસ્તો છે. તમે જુઓ, આવડો આ મારો નર્સરીનો મેઇન રસ્તો છે. આ રોડવાળા ટોલ નાકાવાળા લુખ્ખાગીરી એટલી કરે છે. આને પૈસાનો તોડ જોઈએ છે. આ ખેડૂત અંદર ખેતરમાં જાય કેવી રીતે? હવે તમે વિચાર કરો. હાલો, આ સરકાર છે, ભાજપની સરકાર છે કે કોની સરકાર છે? આ મારે જરાક વિચારવું છે. આ મારા કસ્ટમર છે, શેઠ સુરતથી આવ્યા છે અને આ ગાડી લઈને આવ્યા છે. તમે જુઓ આવડા, આ ગાડીને હવે અમારે અંદર લઈ જવી હોય તો આ કેવી રીતે લઈ જઈએ? અને માલ ભરવો હોય તો કેવી રીતે અમે ભરીએ? તમે આ વિચાર કરો. આને આ લુખ્ખાગીરી આવી જ કરવી છે તો આવડો આ રસ્તો એને આવડો આ રસ્તો નથી તો આવડો આ કાંઈ નથી નડતું. આ જો આખું મારું આવડું એમને પડ્યું. આ મારા રસ્તા પૂરતું જ કેમ એટલું ખોદી ગયા? આ તમે જુઓ, આ મારો રસ્તા પૂરતો આખો મારો રસ્તો છે ને એ જ ખોદી નાખ્યો. બીજો એકેય રસ્તો ખોદ્યો નથી એણે. આનું શું કરવાનું હવે? આની ઉપર કોઈ પગલાં લ્યો નકર આનું કંઈક હવે જે કંઈ થાય એ કરવું પડશે હવે કાયદેસર.